વડોદરા શહેર વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારમાં EWS2ના ખાલી પડેલા 103 જેટલા મકાનોના ફોર્મનું વિતરણ તારીખ 1/1/2025થી તારીખ 20/1/2025 સુધી વિતરણ કરવાનું હતું, પરંતુ ફોર્મની અછત હોવાના કારણે છેલ્લા 5 દિવસથી ફોર્મનું વિતરણ થયું નથી. આજરોજ ફોર્મનું વિતરણ શરૂ થતાં લાંબી કતારો જોવા મળી હતી. આજે મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે સવારે 5 વાગ્યાના આવ્યા છીએ. 5 વાગ્યાના આવ્યા છીએ. આ પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, પ્લસ કે કોઈ લાઇનમાં રહેવાની કે કોઈ ટોકન બાબતની કોઈ પણ જાતની કોઈ વ્યવસ્થા અહીંયા રાખેલી નથી. બીજું કે જેમને તેમ એમ કહેશે કે ઉભા રહો, કોઈ ટોકન આપવાનું કહેશે, કોઈ ના કહેશે. પબ્લિક છે તે કોઈ પોલીસ ખાતાની કોઈ ઓલી નથી કે ભાઈ લાઇનમાં સિક્યુરિટી કે સાથે કોઈ સપોર્ટ કરે કે ભાઈ આજુબાજુવાળા કોઈ ઊભા રહેવા નથી દેતા કે ભાઈ તો તમે એવો ફોર્મ એ રીતે વ્યવસ્થા કરો કે દરેક બેંકોમાં અલગ અલગ આપો. 200 ફોર્મ અહીંયા આપો, 200 અહીંયા આપો, 200 અહીંયા આપો, તો પબ્લિકની લાઈન ન થાય. ખોટા પબ્લિક હેરાન ન થાય. 4 વાગ્યે લાઈનમાં આવીને કોઈને ઊભું રહેવું ન પડે. અમારી ખાસ સરકારને એટલી વિનંતી છે કે આવું તમે ખોટું કામ ન કરો. શું નામ? મારું નામ રાજુભાઈ કણગીરિયા. વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ફોર્મ જે છે 103 જેટલા ખાલી પડેલા મકાનો કે જે મકાનોની અંદર અત્યારે ફોર્મ આપવાનું કામગીરી ચાલુ રહી છે. 1 તારીખથી લઈ 20 તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી. ફોર્મ પરત કરવાનું પણ 20 તારીખ સુધીની મર્યાદામાં હતું, પરંતુ આ સરકારની કાંઈક ને કાંઈક ચૂકના કારણે આજે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે મકાન મેળવવા માટે 1 થી 20 તારીખની જગ્યાએ આજે લાઇનમાં ઊભા રહ્યા છે, કારણ કે આ ફોર્મની અછત. અરે ભાઈ, સરકાર ચલાવો છો સરકાર. આ 1 રૂપિયાના ફોર્મની અંદર તમે 100 રૂપિયા ઉઘરાઈને જે લૂંટવાના ધંધા કર્યા છે બંધ કરી દો. આ સરકાર એ લૂંટવાનું જે કામ કરી રહી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બીજી બાબત એ છે કે જો તમે 1 તારીખથી 20 તારીખ સુધીમાં જો ફોર્મ આપ્યા હોત તો આ રીતે પબ્લિકને હેરાન ના થવું પડે. લોકો 4 વાગે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા આવી અને લાઇનમાં ઊભા રહે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિનું સ્વપ્ન છે કે પોતાનું એક ઘર થાય, પરંતુ આ ઘર એ માત્ર ને માત્ર સ્વપ્ન સમાન રહી ગયું છે. ત્યારે અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમે કહીએ છીએ કે વહેલામાં વહેલી તકે સત્વરે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જે વ્યવસ્થાના કારણે લોકોને મુશ્કેલી ના પડે. આજે તમે જુઓ કે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખૂબ લાંબી લાઈનો થાય. શાના માટે થાય છે? કારણ કે સ્વાભાવિક છે કે જો દરેક વ્યક્તિનું એક સ્વપ્ન છે કે ઘરનું ઘર થવું જોઈએ, તો અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારે આની અંદર વિચારણા કરવી જોઈએ, એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. શાના માટે એક જ બેંક કરો છો? તમે સરકાર છો, સરકારી આવાસ યોજના છે, આપો 10, 20, 25 બેંકોમાં કે જેથી કરી અને આ લોકો એ પોતાનું મકાન મેળવી શકે, શાંતિથી ફોર્મ મેળવી શકે. એટલે અમારી માંગ છે કે આ રીતની વ્યવસ્થા ના હોવી જોઈએ. દરેક બેંકની અંદર આ ફોર્મ મળવા જોઈએ.